ઉજ્જૈન મહાકાલ ની નગરી છે। ત્યાં રેલવે સ્ટેશન ઉજ્જૈન જંકશન થી સામેની સાઈડમાં શાસ્ત્રી બ્રિજ કહેવાય ને મહારાજ, શાસ્ત્રી નગર કહેવાય। ખેરાપતિ હનુમાનજી ને પ્રસિદ્ધ મંદિર છે। એટલે આજથી ને વર્ષોથી પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજની ખૂબ જ તપસ્વીય ઐતિહાસિક જગ્યા, ત્યાગી તપસ્વીને ધૂણી લગાવવાના જગ્યા, સંત સેવા જ્યારે જો ત્યારે ઉજ્જૈનમાં કોઈ ભક્તો ગયા હોય તો એ શાસ્ત્રીનગરમાં હનુમાનજીની દરબારમાં કાયમ માટે 5, 25, 50 સાધુ તો કાયમ હોય। અભિરામદાસજી પૂજ્ય મહારાજ શ્રીના આશ્રમ તો પાછળથી બન્યા, ખાખી અખાડાને પણ વિકાસ પાછળથી થયો છે। પર વર્ષોથી ઉજ્જૈનમાં નાકે ઘાટામાં ત્યાગી તપસ્વીને કોઈ સંત સેવી આશ્રમ હોય તો જે કુલમાં જે બાપુને આપનો આજે ભંડારા નિમિત્તે ભેગા થયા છીએ, પૂજ્ય શ્રી સીતારામદાસજી મહારાજને ભંડારા નિમિત્તે જ્યારે આજે મહોત્સવમાં ભેગા થયા છે, એ પૂજ્ય શ્રી સીતારામદાસજી મહારાજને ગુરુ આશ્રમ એટલે ઉજ્જૈન મહાકાલની નગરી। ઉજ્જૈન મહાકાલની નગરી में संत सेवी आश्रम, त्यागी तपस्वियों एक थी एक जटाधारी भस्म रमाયેલા એવા સાધુ સંતોને કોઈ દર્શન કરવા હોય તો એ ઉજ્જૈનમાં હનુમાન દરબારમાં એવા પરંપરામાંથી આપણો પૂજ્ય બાપુ સીતારામ બાપુ આવેલા। આ આપણું ધરાતલમાં અહીંયા આવીને પણ ઈ જ પરંપરા રાખીને, ઈ જ ભાવના રાખીને, ઈ ત્યાગ તપસ્યા રાખીને આજીવન એક લંગોટ ધારણ કરીને ખૂબ તપસ્યા કર્યા। એના માટે કઈ કર્યા નથી। બાપુ એક પણ રામના નામ લીધેલા હોય, એક પણ માલા કરેલા હોય, એક પણ પૂજા પાઠ અર્ચના કરેલા હોય, એ આપનું બધાને કલ્યાણ માટે, સેવકોને કલ્યાણ માટે તપસ્યા કરેલા। આખો જિંદગી ખપી ગયા। संत बीटप सरितागिरी धरनी पूज्यपाद गोस्वामी तुलसीदासजी महाराज रामचरित मानस में लखेला छे, संत बीटप सरितागिरी धरनी पर हित हेतु इनके करनी। એટલે સંત પોતે સંત પણ હતા મહારાજ। બીટપ એટલે તમને ઝારવા જોઈ રહ્યા છો, સરિતા એટલે ડેમ ને કાંઠે બેસા છીએ, ડુંગર પર્વત એટલે ગિરી એટલે પહાડ ડુંગર જોઈ રહ્યા છીએ। એટલે સરિતા ક્યારે પોતે પાણી પીતા નથી, વૃક્ષ જે છે ઝાડવા છે પોતે ફળ ખાતા નથી, ડુંગર છે જેટલા પણ આમાં ખજાના હોય એટલે હીરા મોતી કે ઓઇલ કે હમણાં તો ભાઈ ડીઝલ પેટ્રોલ ને યુગ છે, ગેસ ને યુગ છે, એ જ કહીએ। જે પણ હોય ધરાતલમાંથી નીકળે એ પોતે ભૂમિ ક્યારે સેવન કરતા નથી, એ બધાને કલ્યાણ કરવા માટે આપે છે। એવી રીતે સંત મહારાજ પૂજ્ય શ્રી સીતારામદાસજી મહારાજ આખી જિંદગી તપસ્યા કર્યા હોય, આખો તન મન ધન કલ્યાણ માટે નમઃ સીતારામ છે। ભગવાન ને સીતારામ નામ લઈ લે એ અનાયાસ કલ્યાણ થઈ જતા હોય। એનો અન્ય બાપુને નામ સીતારામ છે એટલે સીતારામ નામ તે વિધિ રહીએ। માં ખોડિયાર ને ઉપાસના ને પૂજન પાઠ એવી રીતે કુલ દેવી પણ છે। જે કામ કોઈ ન માં તો સંત બનાવી શકે છે, માં છે માને કેટલું મહિમા છે કરી શકે છે કે માં પછી મહાત્મા, મહાત્મા
ઈ મહાત્માનો હોય છે. માં તો એક